મોકલે કે મૂડીમાં જા અને સાસાજી પરમાર હજી ઈના ઈ ટેક પકડીને બેઠો છે, એની ટેક તોડાય અને તેથી કવિરાજ કહે છે કે પણ એને માએ માથું માગીશ ને તો માથાનો ઘા કરી દેવો એવો પરમાર છે, અહીંયા જવાનું રહેવા દો. એ કે ના જા અને તું જા કરીએ. અને ચારણ આવે છે એમ કે છે, મૂડીમાં આવે અને વિચાર કરે કે શું આની પાસેથી માગું તો આમની ટેક તૂટવાનું કંઈક થાય. જોકે એના અંદરથી બાપુ એનો આત્મો તો કહેતો જ તો કે સાસાજી પરમારની બાપુ ટેક તૂટે નહીં, કારણ કે એને માંડવરાયજી બાપાની એવડી મોટી સહાય હતી. એ કવિરાજે જાણતો હતો, પણ ઓલા દરબારું થકાવીને મૂક્યો એટલે જાય ક્યાં? ઘડીક એને એમ થયું કે આ માગું આ માગું આ માગું. પછી એને એમ થયું કે સિંહ માગું, સિંહ ક્યાંથી લાવશે? અને બાપુ ઇતિહાસ તો આપણા એટલા બધા બોલે છે કે જમીનો આપી ને મકાન આપ્યા ને માથા આપ્યા ને બધું ઘણું બધું આપ્યું, પણ સિંહ આપ્યો એવો બાપુ આખા વિશ્વમાં જો રેકોર્ડ હોય તો એક મૂડીમાં છે બાપુ. એક લખી લેજો, તમે ધ્યાન આપજો. કરોડો રૂપિયા આપી દીધા એક ધર્મ માટે, ગાયો માટે, દીકરીઓ માટે, સાધુ માટે, માથા કપા પડાવ્યા, પણ સિંહ આપ્યો એવો દાખલો બાપુ આ એક જ બાપુ આપણો ઝાલાવાડનો એક મૂડીનો પરમાર, સાસાજી પરમાર. ઈ કવિરાજને એમ કે છે કે સિંહ જોવે છે? તો કે હા. ઈ કે કાલ સિંહ મળી જશે. અને એને મનોમન ગાંઠ વાળી કે કાલ જો દાદો આ સિંહ નો અપાવે મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું સાસોજી નહીં.